જે વાતનો ડર આપણને સતાવી રહ્યો હતો, હવે તે વસ્તુ નિર્માણ પામવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે એકાએક ₹3નો તોતિંગ વધારો થયો છે, જેના કારણે હવે લોકોમાં ચિંતા એ પણ પ્રસરી છે. કેટલાક પેટ્રોલ પંપો તો બંધ થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર પણ વર્ક ફ્રોમ હોમ પર ભાર આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાફલામાં ઘટાડો કર્યો છે અને લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે સલાહ આપી છે. ત્યારે ગુજરાતમાંથી હવે અલગ અલગ દ્રશ્ય સામે આવવા લાગ્યા છે. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારત પર જોવા મળી રહી છે. થોડાક સમય પહેલાં એક સમાચાર વહેતા થયા હતા, જેમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ શકે છે. ત્યારે લાંબી કતારો પેટ્રોલ પંપ ઉપર જોવા મળી હતી. લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. જે તે સમયે સરકારે કહ્યું કે કોઈને પેનિક થવાની જરૂર નથી, સરકાર પાસે પૂરતો જથ્થો છે. ને ત્યાર પછી ચૂંટણીનો માહોલ હતો 5 રાજ્યમાં. હવે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન જે લોકોને અપીલ કરી કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ પર કાપ મૂકજો, જાહેર પરિવહન પર મુસાફરી કરજો. ત્યારે હવે તેની અસર વર્તાવાની શરૂઆત થઈ છે. અને જે રીતે આપણે છેલ્લા થોડાક દિવસોથી જોઈ રહ્યા હતા કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. ક્રૂડ ઓઇલના જે ભાવ વધી રહ્યા હતા તેના કારણે એક સમય એવું માનવામાં આવ્યું હતું, કેમ કે દરરોજ 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ખાનગી કંપનીઓ ભોગવી રહી હતી. ત્યારે આજે સવાર થતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો. પેટ્રોલની કિંમત ₹94 હતી, આજે વધીને તે ₹97 પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત ₹90ની આસપાસ હતી, તે હવે ₹93ની આસપાસ પહોંચી છે. ત્યારે બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં ગુજરાતના દ્રશ્ય સામે આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના અછતના કારણે પેટ્રોલ પંપ બહાર લાંબી કતારો વાહનોની જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પેટ્રોલ પંપ આજથી જ બંધ કરી દેવામાં આવ્યા છે, કેમ કે સ્ટોક તેમના સુધી પહોંચી નથી રહ્યો. ને સલાહ આપવામાં આવી રહી છે કે લોકો હવે જાહેર પરિવહનનો ઉપયોગ કરે. ને આ ખૂબ જ ભણકારા અને ચિંતા ઉપજાવે તેવા સમાચાર છે.